students, how are you? On previous lecture, I have been talking about the third dimensions of patriotism. અગાઉના લેક્ચરમાં આપણે ત્રીજું પરિમાણ જે હતું કરણસી દ્વારા રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું તે હતું પેટ્રોઇઝમ. પેટ્રોઇઝમનું મિનિંગ થશે દેશભક્તિ. Now in this third dimensions we also know about he is concerned here not at much with the routine meaning of this term as with that deeper patriotism which transcends all pettiness and exclusion and create in our youth a deep urge for national unity and progress. કરણસી આપણને એમ કે ડીપર પેટ્રોઇઝમની વાત કરેલ હતી કે જે આપણને એક દેશ માટેની એકતા અને પ્રગતિ માટે એમ કે આપણા યુવાનોએ તૈયાર રહેવું જોઈએ. ધીસ અલોન કેન eradicate corruption and nepotism from our land and galvanize our whole process of economic development, which is so crucial to the success of our democracy. The youth of a nation is always the fountainhead of its idealism, and our young men and women must have a full realization that it is up to them to provide a new moral impetus to India at this crucial juncture in her history as a free nation. Now we see in this context, I cannot resist the temptations to quote from a speech delivered over half a century ago by one of our great nationalist leaders, Sri Aurobindo Ghosh, to students of the Bengal National College. હવે અહીંયા આપણે વાત કરેલ હતી કે કરણસી આ સંદર્ભમાં એમને શ્રી અરબિંદો દ્વારા જે બંગાળના વિદ્યાર્થીઓની જે સ્પીચ આપવામાં આવી હતી, બંગાળના જે નેશનલ કોલેજ હતી તો એ ત્યાંના વિદ્યાર્થીઓની જે સ્પીચ આપી હતી તો એ જ અરબિંદો ઘોષના એમ કે જે સ્પીચ ડિલિવર કરી હતી અડધી સદી પહેલાં, તો એવા મહાન એક રાષ્ટ્રીય નેતા જે હતા તો એમની સ્પીચ ડિલિવર્ડ એમ કે એમનો રેફરન્સ આપવામાં એમ કે હું મીન્સ કે આઈ કેન નોટ રેઝિસ્ટ ધ ટેમ્પટેશન્સ ટુ ક્વોટ, હું એમ કે એ લાલચને એમ કે રોકી શકતો નથી, એમના કોટેશન્સને હું રોકી શકતો નથી. તો અહીંયા એમના સ્પીચના જે શબ્દો હતા એ આપણે જોઈશું. There are times in a nation's history when providence places before it one work, one aim, to which everything else, however high and noble, in when nothing is dearer than her service, when everything else to be body and mind and soul for her service. હવે મિત્રો આ અહીંયા કરણસીએ શ્રી અરબિંદો દ્વારા બંગાળના જે નેશનલ કોલેજના વિદ્યાર્થીઓ હતા તો એમને જે સ્પીચમાં જે શબ્દોની રજૂઆત કરી હતી એ જ શબ્દોને અહીંયા કરણસી અહીંયા અરબિંદો ઘોષના સ્પીચના શબ્દોને અહીંયા મૂકેલા છે. કરણસી એમ કહે છે કે હું અરવિંદ ઘોષે આપેલી જે સ્પીચ હતી તો એ વક્તવ્યને એમ કે અહીંયા હું એ લાલચને અહીંયા રોકી શકતો નથી એટલા માટે એમને અહીંયા રજૂ કર્યું છે. તો જોઈએ આપણે. There are times in a nation's history, તો રાષ્ટ્રના ઇતિહાસમાં એક એવો સમય આવે છે when providence places before it one work, એટલે પ્રોવિડન્સ એટલે અહીંયા આપણે પ્રોવિડન્સનો મિનિંગ અહીંયા આપણે પરમેશ્વર એવો લેવાનો છે. તો જ્યારે એમ કે પરમેશ્વરની સમક્ષ એક કાર્ય, ઇટ વન વર્ક, એક કાર્ય, વન એમ એટલે મીન્સ કે એક ધ્યેય રાખે છે એમ કે ટુ વિચ એવરીથિંગ એલ્સ,
જેની સામે બધાની સામે એમ કે however high and noble in when nothing is dearer than her service. જ્યારે એમ કે તેની સેવા સિવાય ગમે તેવું એમ કે એક ઉચ્ચ કાર્ય હોય. હાઉએવર હાઈ એન્ડ નોબલ વર્ક એટલે કે ગમે તેવું નોબલ એટલે ઉમદા કાર્ય હોય, હાઈ એટલે ઉચ્ચ કાર્ય હોય, ગમે તેવું ઉચ્ચ કે ઉમદા હોય. When nothing is dearer than her service, when everything else to be body and mind and soul for her service. હવે તેનું જ્યારે બલિદાન આપવું પડે છે તો આવો સમય આપણી માતૃભૂમિ માટે આવી પહોંચ્યો છે. જ્યારે તેની સેવા સિવાય ફોર હર સર્વિસ એટલે કે તેની સેવા સિવાય હર કોના માટે યુઝ કરવામાં આવ્યો છે? આપણા દેશ માટે, ઇન્ડિયા માટે યુઝ કરવામાં આવ્યો છે. તો તેની સેવા સિવાય કશું એમ કે વધારે મૂલ્યવાન નથી. યુ વિલ અર્ન યોર લિવિંગ ધેટ યુ મે ડુ સર્વિસ ટુ હર. જ્યારે એમ કે તમે એ બધા જ તરફ તમારું ધ્યાન આપો, જો તમે એમ કે બધું કંઈક દોરાયેલ છે અને એના ઉપર તમે ધ્યાન આપો, યુ વિલ અર્ન યોર લિવિંગ ધેટ યુ મે ડુ સર્વિસ ટુ હર. જેટલી તમે જીવન માટે કમાણી કરશો, યુ વિલ અર્ન યોર લિવિંગ, તમે તમારા જીવન માટે જેટલી કમાણી કરશો, જેથી કરીને એમ કે ધેટ એટલે જેથી કરીને યુ મે ડુ સર્વિસ ટુ હર, તમે તેની સેવા કરી શકો. વર્ક ધેટ સી મે પ્રોસ્પર. કામ કરો જેથી આપણો દેશ એમ કે સમૃદ્ધિ વધે આપણા દેશમાં. સફર ધેટ સી મે રિજોઇસ ઓલ ઇઝ કન્ટેન્ટ ઇન ધેટ વન સિંગલ એડવાઇસ. કામ કરો જેથી તેની સમૃદ્ધિ વધે, સહન કરતા શીખો એમ કે. સફર ધેટ સી મે રિજોઇસ ઓલ ઇઝ કન્ટેન્ટ ઇન ધેટ વન સિંગલ એડવાઇસ. એટલે કે તમારા જીવન માટે જે તમે કમાણી કરશો તો તમે સેવા કરવાના, કામ કરશો તો દેશની સમૃદ્ધિ વધવાની. અને તમે કોઈ દુઃખમાંથી પાસ થઈ રહ્યા હો, બરાબર, દુઃખમાંથી પીડાઈ રહ્યા હો તમે, તો જેથી કરીને તે આનંદ પામે. હાઉ સુપરબલી રિલેવન્ટ ટુ અવર પ્રેઝન્ટ કન્ડિશન આર ધીઝ સ્ટીરિંગ વર્ડ્સ. અને એકમાત્ર આ જે શિખામણ છે એમાં બધાનો સમાવેશ થાય છે. અને આવા હચમચાવી દે એવા શબ્દો, સ્ટીરિંગ વર્ડ્સ એટલે હચમચાવી દે એવા શબ્દો આપણી આજની સ્થિતિમાં, ટુ અવર પ્રેઝન્ટ કન્ડિશન એટલે આપણી આજની સ્થિતિમાં કેવા ઉત્તમ રીતે સુસંગત છે. રિલેવન્ટ એટલે સુસંગત. હાવ સુપરબલી એટલે કે કેટલું એમ કે મીન્સ કે કેટલું ઉત્તમ છે. નાવ વી સી another thing is that spirituality, એની વાત કરીશું આપણે. Finally, there is the spiritual dimensions, which indeed is the main faculty that distinguishes human beings from the myriad other forms of life that exist on this planet. At a time of deep crisis, we must be endowed with a new spiritual fervor leading to that fearlessness and dynamism whereby we can overcome all difficulties. Now we see the another dimensions of our nation is spiritual dimensions. ચોથા નંબરે કયા ડાયમેન્શન્સની વાત કરી છે મિત્રો? સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન્સ, આધ્યાત્મિક પરિમાણની વાત કરી છે. Finally, there is the spiritual dimensions, which indeed is the main faculty that distinguishes human beings from the myriad other forms of life that exist on this planet. હવે આ છેલ્લા પરિમાણની વાત કરી છે, અહીંયા આધ્યાત્મિક બાજુ છે.
ફાઇનલી ધેર ઇઝ ધ સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન્સ. ખરેખર એમ કે જો છેલ્લી લાસ્ટ જો કોઈ ડાયમેન્શન્સ હોય છેલ્લામાં તો આધ્યાત્મિક બાજુ છે. તો હવે જોઈએ એમ કે ઇન્ડીડ એટલે કે ખરેખર એમ કે ઇઝ ધ મેઇન ફેકલ્ટી ધેટ distinguishes human beings from the myriad other forms of life that exist on this planet. On this planet એટલે કે આ ગ્રહ ઉપરના મોટી સંખ્યા, myriad એટલે મોટી સંખ્યાના જીવોને માનવીથી જો અલગ પાડે છે એમ કે સ્પિરિચ્યુઆલિટી વસ્તુ એવી છે કે આ જે મોટી સંખ્યાના જે જીવો અહીંયા મીન્સ કે પૃથ્વી ઉપર છે તો એમને માનવીથી અલગ એ પાડે છે. તો આખરમાં એમ કે આધ્યાત્મિક બાજુ છે જે ખરેખર ઇન્ડીડ એટલે ખરેખર ઓન ધીસ પ્લેનેટ એટલે આ ગ્રહ ઉપર મિરિયડ અધર્સ ફોર્મ ઓફ લાઈફ એટલે કે મોટી સંખ્યાના જીવોને હ્યુમન બીંગ્સ ફ્રોમ ધ મિરિયડ એટલે હ્યુમન બીંગ્સ એટલે કે મોટી સંખ્યાના જીવોને કોનાથી અલગ પાડે છે? માનવીથી અલગ પાડે છે. એટ અ ટાઈમ ઓફ ડીપ ક્રાઇસિસ we must be endowed with a new spiritual fervor leading to that fearlessness and dynamism whereby we can overcome all difficulties. તો હવે આવી ઇન ધીસ ક્રાઇસિસ એટલે કે આવા કટોકટીના સમયમાં, આવા ભારે કટોકટીના સમયમાં we must be endowed with a new spiritual fervor leading to that fearlessness. આપણે નિર્ભય બનવું જોઈએ. ફિયરલેસનેસ એટલે નિર્ભયતા એન્ડ ડાયનેમિઝમનો મિનિંગ થશે ગતિશીલતા કરતા એમ કે એક નવો આધ્યાત્મિક જુસ્સો, ન્યૂ સ્પિરિચ્યુઅલ ફર્વર એટલે જુસ્સો એમ કે એક આધ્યાત્મિક જુસ્સો આપણામાં હોવો જોઈએ, જેનાથી શું થશે? વેર બાય વી કેન ઓવરકમ ઓલ ડિફિકલ્ટીઝ. આપણે એમ કે જેના વડે આપણે બધી મુસીબતોને સામનો કરી શકીએ. વેન આઈ સ્પીક ઓફ સ્પિરિચ્યુઆલિટી I am not referring merely to denominational religion, however inspiring that may be. Ours is a nation that has from time immemorial cradled in immense variety of religions, and today, in free India, people belonging to all faiths live together in peace and harmony. What I am referring to is that golden thread of unity which runs through all religions and from which they all ultimately derive power and sustenance. This implies the acceptance of the divinity inherent in every human being and of the noble goal of spiritual growth and realization, a concept that at once raises the dignity of the individual and cuts across all narrow barriers and distinctions. Indeed, the principle of individual divinity and spiritual evolutions is one which transcends even national barriers, and it alone can give us the courage to fight for our freedom and integrity with undying valor, and the wisdom do so without hatred. Now we see in this para, currency talk about spirituality. When I speak of spirituality, કે જ્યારે એમ કે હું આધ્યાત્મિકતાની વાત કરું છું એમ કે I am not referring merely to denominational religion. હું એમ કે એ સમયે હું માત્ર ધાર્મિક સમૂહનો ઉલ્લેખ નહીં કરતો. ડિનોમિનેશનલનો મિનિંગ થશે કે ધાર્મિક સમૂહનો હું ઉલ્લેખ કરતો નથી. However inspiring that may be,
ભલે ને પછી ગમે તેટલો એ પ્રેરણાદાયી હોય, ઇન્સ્પાયરિંગ એટલે પ્રેરણાદાયી હોય. અવર્સ ઇઝ અ નેશન ધેટ, આપણો દેશ કેવો સૌથી પ્રાચીનમાં પ્રાચીન દેશ હોય તો એ આપણો દેશ. તો અવર્સ ઇઝ અ નેશન ધેટ હેઝ ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ ક્રેડલ્ડ ઇન ઇમેન્સ વેરાયટી ઓફ રિલિજિયન્સ. આપણો દેશ એમ કે છે પ્રાચીન સમયથી એમ કે વિવિધ ધર્મોનું એ પારણું છે. ક્રેડલ્ટનો મિનિંગ થશે પારણું. તો વિવિધ ધર્મોનો જો તમને ઉલ્લેખ જોવો હોય તો વિવિધ ધર્મોનો ઉલ્લેખ આપણા દેશમાંથી મળી રહી છે. તો જુઓ, અવર્સ ઇઝ અ નેશન ધેટ has from time immemorial cradled in immense variety of religions. આપણો એક દેશ એવો છે કે જે પ્રાચીન સમયથી એમ કે વિવિધ ધર્મોનું, વેરાયટી ઓફ રિલિજિયન્સ એટલે વિવિધ ધર્મનું એ ક્રેડલ્ટનો મિનિંગ થશે પારણું છે. એન્ડ ટુડે, અને આજે આપણે જોઈએ તો ઇન ફ્રી ઇન્ડિયા, આજે આઝાદ દેશમાં, આજે આઝાદ ભારતમાં પીપલ બિલોંગિંગ ટુ ઓલ ફેઝ લીવ ટુગેધર ઇન પીસ એન્ડ હાર્મની. આપણા આવા સ્વતંત્ર દેશમાં આપણે જોઈએ, આપણો દેશ આઝાદ થઈ ગયો છે અને આવા આઝાદ ભારતમાં બધા ધર્મોમાં શું આપણને જોવા મળે છે? શ્રદ્ધા, ફેઇથ એટલે શ્રદ્ધા ધરાવનાર લોકો શાંતિ અને સંવાદિતાથી રહે છે. હાર્મની, પીસ એન્ડ હાર્મની એટલે શાંતિ અને સંવાદિતાથી રહે છે. What I am referring to this that golden thread of unity which runs through all religions and from which they all ultimately derive power and sustenance. અને આપણા દેશમાં જે લોકો શ્રદ્ધા ધરાવનાર લોકો શાંતિ અને સંવાદિતાથી રહે છે, જેમાંથી તે બધા આખરે શક્તિ અને પોષણ મેળવે છે. બધા લોકો એમ કે શક્તિ મેળવે છે અને પોષણ મેળવે છે. જો અહીંયા ધે ઓલ અલ્ટિમેટલી ડીરાઈવ પાવર એટલે શક્તિ મેળવે છે, અલ્ટિમેટલી એટલે છેવટે, એન્ડ સસ્ટન્સનો મિનિંગ થશે અહીંયા પોષણ. તો હવે આપણે જોઈએ કે ધીસ ઇમ્પ્લાઇઝ ધ એસબસ્ટન્સ ઓફ ધ ડિવિનિટી ઇનહેરન્ટ ઇન એવરી હ્યુમન બિંગ. અને આ જ વાત એમ કે દરેક માનવીમાં રહેલ આંતરિક દિવ્યતાનો સ્વીકાર અને ડિવિનિટી ઇનહેરન્ટ એટલે વારસામાં થાય, અને ડિવિનિટી એટલે આંતરિક દિવ્યતા. તો આ જ વાત એમ કે દરેક માનવીમાં રહેલ, એવરી હ્યુમન બિંગ, દરેક માનવીમાં રહેલ ઇન્ટરનલ ડિવિનિટી એટલે આંતરિક દિવ્યતાનો સ્વીકાર, એસબસ્ટન્સ એટલે સ્વીકાર, એન્ડ ઓફ ધ નોબલ ગોલ ઓફ સ્પિરિચ્યુઅલ ગ્રોથ. અને આ જે આંતરિક દિવ્યતા છે તો એના વિકાસના ધ્યેય, નોબલ ગોલ ઓફ સ્પિરિચ્યુઅલ ગ્રોથ એટલે કે આ નોબલ ગોલ ઓફ સ્પિરિચ્યુઅલ ગ્રોથનો મિનિંગ શું થશે? કે દિવ્યતાના વિકાસ માટે ધ્યેય સાક્ષાત્કાર સૂચવે છે. રિયલાઇઝેશન એટલે કે સાક્ષાત્કાર સૂચવે છે. અ કોન્સેપ્ટ ધેટ at one raises the dignity of the individual and cuts across all narrow barriers and distinctions. અને આ વાત દરેક માનવીમાં આંતરિક દિવ્યતાનો સ્વીકાર, દિવ્યતાના વિકાસ, ધ્યેય અને સાક્ષાત્કાર સૂચવે છે. રિયલાઇઝેશન તરફ આપણને લઈ જાય છે. હાઉ કેન વી ડેવલપ અવર સ્પિરિચ્યુઅલ ગ્રોથ એ આપણને બતાવે છે. નાવ ધીસ આઈડિયા, જે વિચારણા એ વ્યક્તિને ગૌરવને સૂચવે છે એના, અને બધા પ્રકારના જે સંકુચિત અંતરાયો કહેવાય, જે કહેવાય નેરો બેરિયર્સ જે અંતરાયો કહેવાય એ ભેદભાવથી, ડિસ્ટિંક્શન્સ એટલે આ ભેદભાવોથી આપણને નીચે લઈ જાય છે.
And spiritual evolution is one which transcends even national barriers, and it alone can give us the courage to fight for our freedom and integrity with undying valor and the wisdom to do so without hatred. તો અહીંયા આપણને ડિસ્ટિંક્શન્સની વાત, કયા ડિસ્ટિંક્શન્સની, કે જે નેરો બેરિયર્સ હોય, જે ડિફરન્સ હોય, ડિસ્ટિંક્શન્સ એટલે અહીંયા ભેદભાવ જે હોય એનાથી પર રહેવાની વાત કરી છે. ઇન્ડીડ ધ પ્રિન્સિપલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડિવિનિટી એન્ડ સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન ઇઝ વન વિચ ટ્રાન્સેન્ડ્સ ઇવન નેશનલ બેરિયર્સ. અને ખરેખર જો વ્યક્તિના ગૌરવનો સિદ્ધાંત હોય, ધ પ્રિન્સિપલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડિવિનિટી, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત હોય, કયો સિદ્ધાંત? ઇન્ડિવિજ્યુઅલ ડિવિનિટી એટલે વ્યક્તિનો પર્સનલ એમ કે ના ગૌરવનો સિદ્ધાંત, અને સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન એક આધ્યાત્મિક વિકાસ એક વાત છે, ઇઝ વન કે જે આપણને વિચ ટ્રાન્સેન્ડ્સ ઇવન નેશનલ બેરિયર્સ, જે આપણને રાષ્ટ્રના જે અંતરાયો હોય એનાથી પર લઈ જાય છે. એન્ડ ઇઝ અલોન કેન ગીવ અસ ધ કરેજ ટુ ફાઇટ ફોર અવર ફ્રીડમ એન્ડ ઇન્ટેગ્રિટી વિથ અનડાઇંગ વેલર. અને આપણને એક જ અમર વીરતા, કરેજ ટુ ફાઇટ ફોર અવર ફ્રીડમ, એક અમર વીરતા આપણને આપે છે, અને એન્ડ ઇન્ટેગ્રિટી વિથ અનડાઇંગ વેલર એન્ડ ધ વિઝડમ ટુ ડુ સો વિધાઉટ હેટ્રેડ. અને આપણને એક ડાપણ આપે છે, એક સમજણ આપે છે, તેમજ ધિક્કાર વિના, વિધાઉટ હેટ્રેડ એટલે તિરસ્કાર વિના આપણા સ્વાતંત્ર્યની, અવર ફ્રીડમ આપણા સ્વાતંત્ર્ય અને અખંડતા, ઇન્ટેગ્રિટી એટલે અખંડતા માટે આપણને એક લડવાની હિંમત આપી શકે છે. તો અહીંયા આપણનો કરેજ પાવર જો તમારે લાવવો હોય તો એના માટે આપણે સ્પિરિચ્યુઆલિટીનો જે માર્ગ, જે વેય, એને તમારે અપનાવવો પડશે, એની વાત કરી છે. હવે મિત્રો આની લાસ્ટમાં શારીરિક, બૌદ્ધિક દેશપ્રેમ અને એના આધ્યાત્મિક બાબતની જે વાત હતી, તો એ ચારેય પાસાઓના ભેગા કરીને એમને એક પેરામાં, કે આપણા દેશના યુવાનોએ કઈ રીતે એમના વિચારો રાખવા જોઈએ, શું કરવું જોઈએ, એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.